ગંગાધરિયા દાદા. તો અહીંથી એક ડાળ જુઓ નીકળેલી છે ને અહીંથી બીજી 3 ડાળો નીકળેલી છે. જોઈએ એક છે ગંગાધરિયા દાદા છે અહીંયા. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જઈશું બધા મિત્રો. સ્વાગત છે બધાને ફરી આજના નવા વિડીયોમાં. તો બધાને જય મોકલ, જય શ્રી રામ, જય કાકે બાબુ મિત્રો. તો અત્યારે તો વાગી ગયા છે 4 વાગી ગયા એવું લાગે છે. અને આજ તો નીકળી ગયા હતા અમે. ક્યાં નીકળ્યા હતા? ભાદરોડ પહોંચી ગયા છે. ભાદરોડ ગંગાધરિયા દાદા આવેલા છે. તો હાલો તો આપણે જઈએ અંદર અને દર્શન કરીએ દાદાના. તો ધીમે ધીમે જઈએ છીએ. કા અહીંયા તો શું કહેવાને, કેવું સબૂતરા કહેવાય કે એવું કંઈક સબૂતરા એવું કંઈક કહેવાય. હાલો તો આરજી અંદર જઈએ. કા ચલો ફેમિલી, આ છે એનો મેઇન ગેટ. તો જુઓ તમે, આ મેઇન ગેટ છે અને આ રસ્તો અહીંયા હાઈવે નીકળી ગયેલો છે. તો હાલો આપણે ધીમે ધીમે જઈએ અંદર. તો બનારો વિડીયોમાં અમારી સાથે દાદાના દર્શન કરાવું. તો કૃષ્ણ ભગવાન અહીંથી નીકળ્યા હતા એમ? અહીંથી કૃષ્ણ ભગવાન નીકળ્યા હતા એમ કે છે, મને ખબર નથી. એટલે વાત 100% છે. કૃષ્ણ ભગવાન ઘણા સમય પહેલા નીકળેલા છે અહીંથી. ભવાની થી કૃષ્ણ ભગવાન અહીંયા આવ્યા હતા, અહીંથી નીકળ્યા હતા. તો હાલો આપણે એટલે બેઠેલું છે ને અહીંયા, એટલે આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે. તો હાલો આપણે અંદર જઈ દર્શન કરી દાદાના. હાલો અહીંયા જોવા માટે કંઈક વડલો ને એવું છે બધું. અરે જેને મજા આવી જવાની છે. જોઈ શકો છો તમે ગંગાધરિયા દાદા. તો આવું છે બધું વડલો ને બહુ મસ્ત મસ્ત છે. જાય જાહે આઈશ ને હેઠ બેહાડી દે. કાંઈ હેઠું આવું ને તારે અહીંયા તો મજા આવશે. અહીંયા જુઓ જોરદાર એક ખાસ અહીંયા તો એક વડલો છે, એક જોયા જેવો છે. નહીં વડલો છે અને બતાવો વડલો છે જોયા જેવો છે. ખાસ તમે વર્તી શકો ને તો કમેન્ટમાં કહેજો મને. તમને અલગ અલગ એની બધી પોલીસ દેખાડું તમને. પહેલાં તો આપણે પહેલાં દાદાને દર્શન કરી નાખીએ, પછી એ બધું જોઈએ આપણે. તમને બતાવો વડલો કઈ રીતે છે. તો હાલો પહેલાં દાદાને દર્શન કરવા જઈએ. હાલો હાલો આવીશ એમ પાસે કાઢ નાખવાનું. કેવો છે જોરદાર. હાલો હાલો પહેલાં તો હાલો તમે ધીમે ધીમે હાલ્યા હોય છે ભાઈ. દોડે હાલો પેલા હું તો એક બેલ મારી દઉં એક. હાલો જઈએ કે હાલો. તો અહીંયા છે જોરદાર છે બધું, મસ્ત જોઈએ એકું છે. છે ને બહુ મસ્ત છે મંદિર. અને માથે ધજાવું ને એવું તમે જોઈ શકો છો. તો હાલો આપણે પેલા જઈએ અંદર. હાલો જઈએ કેટલી યારો. હાલો આઈશ દાદાની સ્થાપના છે અહીંયા. એ રીતે છે આ ગંગાધરિયા દાદા છે અહીંયા. તું ત્યાં ક્યાં જાય? જ્ઞાનું જ હોય બાઇનિકમાં જ્ઞાનું જ હોય. અહીંયા છે બધું બહુ મસ્ત છે બધું. માથેથી જવા તો હજી એક બતાવી દઉં.
તો અહીંયા એક તમને આ ઓલા છે કે સ્તંભ ઉભા કરેલા છે બહુ તમને એવી રીતે ડિઝાઇન કરેલી એ તમને બતાવી દઉં. તો અહીંયા આવી રીતે છે. એ રીતે આખી ડિઝાઇન છે. એક વાળી બધાયમાં છે. તો દર્શન કરી લો. હાલો તો હાલો ફેમિલી, તો દર્શન આપણે કરી લીધા છીએ અને હવે તમને વડલોની વિડીયો બતાવી દઉં. તો અહીંયા તો સૌથી પહેલાં તો એક જોઈ શકો તમે માથે શિવલિંગ છે. તો આવી રીતે છે. તો બતાવી દીધું તમને હું. હવે અંદર જઈ એક મંદિર છે. હાલો ગાય ચડે રાખવાનો ગાય. અહીંયા એક મંદિર છે. જોઈ શકો છો અહીંયા પેલા સૌથી વખતે ગણપતિ સ્થાપના છે. હાલો ફેમિલી, તો તમને બતાવી દો વડલો. તો અહીંયા છે વડલાનું મૂળ સ્થળ, એનું શું કહેવાય કે થળિયું છે. અહીંયા આ જગ્યા જે એક દેખાય નહીં તમને, આ થળિયું બતાવી દો પહેલાં તો. અને પછી અહીંની કેટલી જગ્યાએ અહીંની વિકસિત ચેલું છે હું તમને આવો સરખી રીતે બતાવી દઉં. તો જોજો, તો અહીંથી એક ડાળ જુઓ નીકળેલી છે અહીંયા, અને આ પાછળ બધું ઊભું છેલું છે. જોઈ શકો છો તમે આખો વડલો. તમે ખાલી એમનું જોતા જજો. અને આ બીજી ડાળ છે ને એનું થળિયું છે અહીંયા. નારી એક બીજી ડાળ આવી રીતે થઈને નીકળેલી છે. તો અહીંયા હવે ઓલપાની સાઈડ ગયા તો ત્યાં હું તમને તરીકે બતાવી દઉં. અહીંથી જુઓ એક અહીંયા નીકળેલું છે જુઓ. ને આ ડાળ અહીંયા ઊભી થયેલી છે. ને અહીંથી બીજી 3 ડાળો નીકળેલી છે. એ ડાળનું થળિયું છે જુઓ અહીંયા. અને અહીંથી એક બીજી ડાળ નીકળેલી છે. તમે જોઈ શકો છો એ ત્યાં માથે હોઈ ગઈ છે. અને ત્રીજી ડાળ નીકળી, આ બીજી એક ડાળ છે અહીંયા આવી નીકળેલી છે. અને એ નીકળેલી છે અહીંયા. તો તમને પૂરી રીતે વડલો બતાવી દઉં. તો આવી રીતે છે બધું. તો પધારજો ફેમિલી, આવો ભાદ રોડ તો ગંગાધર યાદદારનું આયો રોડ કાંઠે મંદિર છે. તો પધારજો દર્શન કરવા. તો સારું હાલો, તો અહીં દર્શન તો આપણે કરી લીધા છે. અને અહીંથી નીકળી ગયા છે બારા. અને આરાધ્યબેન ને જો તૈયાર થઈ ગયા છે. તો હવે જવાનું છે. ક્યાં જવાનું છે આપણે? હા, તો ફેમિલી વાઘનગર જવાનું છે. તો મોડું થઈ જાય છે આમ તો. બસ આજના વિડીયોમાં તો આપણે અહીંયા સુધી મળ્યા. તો પછી હવે કાલે મળીશું નહીં. એક સરસ મજાનો નવો વિડીયો લઈને પછી કાલે આવશું પાછા. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં કહેજો. અને ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને ચેનલમાં પહેલી વાર આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારું હાલો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મંગળ, જય શ્રી રામ, જય ખાકી બાપુ, બાય બાય.